પાસ્તા બનાવવું વર્કિંગ વુમન માટે બહુ ઈઝી થઈ જાય, કારણ કે એને 2 સ્ટેપમાં કરી શકીએ. અને પાસ્તા એક એવી વસ્તુ છે કે હોલ મીલ તરીકે ખવાતી હોય, અને ઘરમાં બાળકો હોય મોટા હોય દરેકને પાસ્તા ગમતા હોય. રાઈટ. અને ટેસ્ટ જેમને જે ભાવતા હોય એ પ્રમાણે જુદા જુદા પાસ્તાસ પણ બનાવી શકાય છે. એટલે બહુ ઝડપથી બની જતી અને સિંગલ એક જ વાનગી ચાલે એ રીતની વાનગી છે. ટોમેટો બેઝિલ પાસ્તા જે તમે આજે લઈને આવ્યા છો એની ખાસિયત શું છે? એમાં જે ફ્લેવર આપી છે એ ટમેટા, ફ્રેશ ટમેટોઝની સાથે બેસિલ જે તુલસીના વર્ગની એક હર્બ છે, રાઈટ, એનું કોમ્બિનેશન કર્યું છે. અચ્છા, એટલે કોમ્બિનેશન બંનેનો ઓપોઝિટ ટેસ્ટ છે એટલે એ પણ થોડું ઇન્ટરેસ્ટિંગ છે. હા. સામગ્રી શું જોઈશે? સામગ્રીમાં કેમ્પેનિલ પાસ્તા લીધા છે, અને એની સાથે ટમેટો છે, મિક્સ હર્બ્સ છે, કાંદા, ચીઝ અને લસણ, એના જેવા બધા રોજિંદા મસાલા છે. ઓકે, તો શરૂ કરીએ. એક પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું ઓઇલ લઈશું. જો ઓલિવ ઓઇલ લઈ શકાતું હોય તો વધારે સારું. પણ ઓલિવ ઓઇલ કદાચ ઘરોમાં જેને વારંવાર પાસ્તા ને એ બધું ના બનતું હોય તો અવેલેબલ ના હોય ત્યારે રેગ્યુલર ઓઇલ તો ગમે ત્યારે વાપરી જ શકાય છે, પણ ઓલિવ ઓઇલમાં એની જે એરોમા આવે છે એ વધારે સારી આવે છે. જે પાસ્તા લીધા છે કેમ્પેનિલ એ લાંબા પ્રકારના પાસ્તા છે, એટલે ડુંગળી પણ લાંબી સમારી છે અને કેપ્સિકમ પણ લાંબા સમારેલા છે. તો ડુંગળી લઈશું, લગભગ 1 ડુંગળી સ્લાઇસમાં કાપેલી. સુરાબેન, આ કોઈ ઓથેન્ટિક પાસ્તા ડિશ છે કે પછી મિક્સ એન્ડ મેચ કરીને આ કોમ્બિનેશન? ના, આ બહુ જ ઓથેન્ટિક છે. અચ્છા. હા. કાંદા સહેજ સંતળાય ત્યારે એમાં લસણ પણ નાખી દઈશું. ઓકે. લગભગ 2 થી 3 કળી લસણ છે, જેને ઝીણું સમારી લીધું છે. રાઈટ. તમે પહેલા પણ કહ્યું કે જ્યારે વર્કિંગ વુમનની સ્પેશિયલી વાત થઈ રહી છે તો પાસ્તા બનાવવા એ લોકો માટે બહુ જ ઈઝી છે, એટલે જ્યારે ફટાફટ જમવાનું બનાવવું હોય ત્યારે પાસ્તા પ્રિફરેબલ વસ્તુ છે. હા, પાસ્તાને ઈચ્છા હોય તો સવારથી બાફીને પણ મૂકી દઈ શકાય. રાઈટ. અને એનો ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકી રાખ્યો હોય, સાંજે એનો સોસ બનાવી પાસ્તા એમાં નાખીને તરત ને તરત સર્વિંગ થઈ શકે. એટલે એકદમ ક્વિક બનતી વાત. હા. ત્યારે અત્યારે જે તમે શીખવી રહ્યા છો ટોમેટો બેઝિલ પાસ્તા, એ સિવાય કયા કયા કોમ્બિનેશન લઈ શકાય? પાસ્તામાં બહુ જ બધા કોમ્બિનેશન્સ થતા હોય છે. ટમેટો બેઝિલ ના હોય, ટમેટોની સાથે ઓરેગાનો નાખીને બનતા હોય કે બીજા હર્બ્સ નાખીને બનતા હોય, ફ્રેશ થાઇમ ને એવા હર્બ્સ નાખીને પણ બનતા હોય, પેસ્તો સોસમાં બનતા હોય, હોટ સાલ્સામાં બનતા હોય, ઘણા બધા કોમ્બિનેશન્સ વ્હાઈટ સોસમાં બનતા હોય. તો ટોમેટો બેઝ જે પાસ્તાસ બને છે એટલે એ એવી વસ્તુ છે કે મોટા ભાગની સામગ્રી ઘરમાં અવેલેબલ હોય તો તમે ફટાફટ બનાવી શકો. હા. ગેસ ધીમો કરીશું. 1 ટમેટું છે જેને ઝીણું સમારેલું છે એ નાખીશું, અને એની સાથે 1 મોટા ટમેટાનો પલ્પ ક્રશ કરેલું છે એ લઈ લઈશું. આ ઉકળે છે એ દરમિયાન એમાં થોડુંક લાલ મરચું નાખીશું, લગભગ અડધી ચમચી જેટલું. મિક્સ હર્બ્સ છે અને વધારે પડતું એમાં બેસિલ સૂકવેલું, એટલે એનું જે બેસિલ આવતું હોય એ નાખેલું છે, લગભગ અડધી ચમચી નાખીશું. જો ફ્રેશ બેસિલ અવેલેબલ હોય તો એ કઈ રીતે આમાં એડ કરીએ? ફ્રેશ બેસિલ હોય તો એને છેલ્લે નાખવાનું. અચ્છા. હા, આને કુક કરતી વખતે નાખવાનું જેથી એને એરોમા આવે, પણ ફ્રેશ બેસિલમાં પોતાની ખૂબ જ સુગંધ હોય, તે છેલ્લે નાખીએ તો એમાં સરસ ભળી જાય ને ઉડી ના જાય. થોડુંક મીઠું નાખી દઈશું. પાસ્તા અને જે ગ્રેવી છે એ બધાનું મિક્સ મીઠું નાખી દઈશું, લગભગ અડધી ચમચી. અને સાથે કેપ્સિકમ છે, મોટી સાઈઝનું કેપ્સિકમ હોય તો અડધું એને સ્લાઇસમાં કટ કરેલું છે. તમે કહ્યું કે પાસ્તા પહેલેથી બાફીને સવારથી ધારો કે ફ્રીજમાં રાખીને પણ ઓફિસ જાય તો સાંજે આવીને બનાવવું ઈઝી પડે,
એ સિવાય બીજું કઈ સોસ કે બીજું કશું પણ પહેલાથી સોસ પણ પ્રિપેર કરીને રાખી શકાય. તો સોસ ને જસ્ટ ગરમ કરવાનો થાય અને એમાં પાસ્તા એડ કરી દેવાય, અથવા તો મિક્સ કરી અને ઓવનમાં એને 8 થી 10 મિનિટ માટે ગરમ કરી શકાય. ઓકે, એ રીતનું જો થઈ શકે તો સાવ જ ઈઝી થઈ જાય. તો ઘણું ઈઝી, ખાલી 10 મિનિટનું કામ રહે ઘરે. હા, સોસ બનતા પણ બહુ વાર નથી લાગતી, એટલે તાજો બનાવીને પણ વાપરી શકાય છે. થોડુંક એમાં પાણી નાખીશું, અડધો કપ જેટલું. ઘણી વખત એવું થાય કે આપણે ત્યાં કોઈ સિંગલ વસ્તુ જ્યારે જમવામાં બનાવતા હોય ત્યારે સંતોષ ના થાય કે પેલું નાસ્તા જેવું ખાતા હોઈએ એવી ફિલિંગ આવે. એની બદલે આ ઓપ્શન ઘણો સારો છે કે કોઈ પણ પ્રકારના પાસ્તા બનાવો તો વ્યવસ્થિત પેટ ભરાય. અને જે પાસ્તાનો પ્રકાર વાપરે છે, વીટ પાસ્તા વાપર્યા છે, એટલે હાઇજીનની દ્રષ્ટિએ કે આપણે જે વીટ ખાવા ટેવાયેલી પ્રજા છીએ તો એ લોકોને પણ ઘણું સારું પડે છે. હવે તો વીટ પાસ્તા ઇઝીલી બજારમાં અવેલેબલ છે, એટલે વારંવાર પણ જો પાસ્તા બનાવીએ અને પાસ્તા ખાઈએ તો પણ વધારે નુકસાન થવાનો ભય નથી. હવે ગેસ ધીમો કરી દઈશું. જે મેં કહ્યું કે ઓથેન્ટિક પાસ્તા છે, આ જે પ્રકારનો પાસ્તા બનાવીએ છીએ એમાં વાઇન નાખવામાં આવે છે. અચ્છા, પણ આપણે વાઇન નથી વાપરતા હોતા, કાળી દ્રાક્ષનો જ્યુસ નાખું છું. ઓકે, ફ્રેશ એનો જ્યુસ કાઢી. હા, લગભગ 5 કાળી દ્રાક્ષ છે, એનો જ્યુસ એમાં નાખીશું. એનાથી કલર પણ એકદમ જ ચેન્જ થઈ ગયો નાખતાની સાથે. કલર અને એની ફ્લેવરમાં પણ ફરક પડશે. અને હવે એમાં પાસ્તા એડ કરી દઈશું. લગભગ 100 ગ્રામ પાસ્તા છે, એને ઉકળતા પાણીમાં સહેજ મીઠું ને તેલ નાખીને બાફેલા છે. ફરી ગેસ ફાસ્ટ કરી દઈશું. જે પાસ્તા લીધા છે એનો શેપ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખાસું વચ્ચે હોલો છે, જેના કારણે સોસ પણ એ સારો એવો હોલ્ડ કરશે. હા, કોઈ પણ પ્રકારના પાસ્તા હોય, પાસ્તાની બનાવટ જ એવી હોય, ભલે ઝીણા હોય કે મોટા પાસ્તા હોય, એને એવી રીતે બનાવવામાં આવ્યા હોય કે એની અંદર ઘણો બધો સોસ એ સમાવી શકે. નહીતર પાસ્તા બહુ જ ફિક્કા હોય, એટલે બનાવતી વખતે પણ એ રીતનું ધ્યાન રાખીને જ બનાવવામાં આવે કે સોસ એની અંદર જવો જ જોઈએ. એટલે જેના અનેક જાતના જે શેપ અવેલેબલ છે એ દરેક શેપ પણ એટલી પ્રિસાઇઝલી સિલેક્ટ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. હા હા, બહુ જ આર્ટિસ્ટિક શેપ્સ બનતા હોય છે આની અંદર, અને એ રીતે જ એનો ઉપયોગ પણ થાય છે. એ દેખાઈ રહ્યું છે એક સિંગલ જો એનું જોઈએ શેપ તો એક આખું ફાઉન્ટેન જેવો બહુ સરસ શેપ છે. આ કેમ્પેનિલ પાસ્તા એટલે ફ્લોરલ ડિઝાઇન, ફ્રીલ જાણે ટ્યુબ બનાવી હોય એ શેપ હોય છે. ખરેખર જેમ તમે કહ્યું એમ આર્ટિસ્ટિક શેપ ના છે. હા, પાસ્તા તૈયાર થઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું. એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. છેલ્લે એની ઉપર જો બેસિલ ફ્રેશ વાપરતા હોઈએ તો એને હાથથી તોડીને ભભરાવી દેવાની. અચ્છા, અત્યારે આ સ્ટેજે સર્વ કરતી વખતે. હા, અને ઉપર ચીઝ અને પેપ્રિકા એ ભભરાવાનું હોય છે. ચીઝ લઈએ છીએ. જે ફોરેન કન્ટ્રીઝ હોય છે એમાં ચીઝ અને બધા હર્બ્સનો ઉપયોગ કરીને ડીશ બનાવવાનો બહુ જ રિવાજ હોય છે, અને ભારોભાર ચીઝ વાપરતા હોય છે. આ પેપ્રિકા છે. આપણે અત્યારે થોડું નોમિનલ પ્રમાણમાં ચીઝ લઈએ છીએ, જેટલું નાખવું હોય એટલું નાખી શકાય. અહીંયા સર્વિંગ કરવાનું છે એટલે ડીશ ઢંકાઈ ન જાય એનું ધ્યાન રાખીને થોડુંક નાખીએ છીએ. અને જમતા જેને જે પ્રમાણે જોઈએ એ એડિશનલ લઈ શકતું હોય છે. એક સરસ ઝટપટ બની જતી વાનગી ટમેટો બેસિલ પાસ્તા તૈયાર છે. એને સિંગલ ડીશ તરીકે અથવા સૂપની સાથે કે કોઈ પણ કોમ્બિનેશનમાં સર્વ કરી શકીએ છીએ, અને સ્ટમક ફિલિંગ ડીશ છે.